મેંદો, ઓવન, યીસ્ટ કંઈ જ ઉપયોગ કર્યા વગર આજે આપણે એકદમ હેલ્ધી ઘઉંના લોટમાંથી પીઝા બનાવીશું. મિની પીઝા અને જે રેગ્યુલર પીઝા એ પણ આજે અપ્પમ પેનમાં બનાવીશું. તો મેં આ 1 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે. એની અંદર 4 જે રેગ્યુલર ઘરની ચમચીથી મીડિયમ ખાટું એવું દહીં લેવાનું છે. આમાં આપણે યીસ્ટ યુઝ નથી કરતા, એટલે એને હાથો આપવા માટે અંદર જાળી પડે એટલા માટે દહીં લઈએ છીએ. સાથે જ આપણે 1/4 ટીસ્પૂન જેટલા બેકિંગ સોડા કે ભજીયામાં નાખવાના સોડા આવે છે, મીઠા સોડા, એ લીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. અને દહીંની અંદર સોડા આ રીતે હાથથી થોડા મિક્સ કરી અને બધા લોટમાં મિક્સ કરવાના છે. અને ત્યાર પછી જે રેગ્યુલર પાણી રૂમ ટેમ્પરેચરનું જ છે એ પાણીથી આપણે લોટ બાંધવાનો છે. જે રીતે આપણે રોટલીનો લોટ બાંધતા હોય એ જ રીતે સેમ આનો લોટ બાંધવાનો છે. અને એકદમ સરસ આને મસળતા બાંધવાનો છે. આમાં ફર્મેન્ટેશન બહુ જલ્દી થઈ જાય છે. યીસ્ટને જે રીતે એક્ટિવેટ થવામાં વાર લાગે છે એ રીતે આમાં નથી થતું. જો આ રીતે એનો રોટલી જેવો લોટ બાંધી લીધો છે અને હવે આને આપણે તેલ નાખી અને 5 મિનિટ જેવો મસળવાનો છે. એકદમ સરસ મસળશું એટલે સરસ ફર્મેન્ટ થશે. આમાં સોડા છે એટલે ઇન્સ્ટન્ટ જ યુઝ કરી શકીએ છીએ. તો આને ઢાંકી અને બીજી તૈયારી કરીએ એટલી જ વાર 10 મિનિટ જેવો રેસ્ટ આપવાનો છે. તો અહીંયા મેં અડધું કેપ્સિકમ લીધું છે, 1 નંગ ટામેટાની અંદરથી બીજ કાઢી લીધા છે અને 1 જ ડુંગળી લીધી છે. આને આપણે એકદમ જ ઝીણું ઝીણું કટ કરવાનું છે, કારણ કે અત્યારે આપણે અપ્પમ પેનમાં બનાવીએ છીએ તો એની જે કેવિટી હોય એની સાઇઝમાં અંદર સમાય સ્ટફિંગ સરખું, એ માટે અત્યારે આ રીતે મેં બારીક કટ કરી લીધું છે. અને આમાં હવે આપણે મસાલા કરીશું. તો આ બધું વેજીટેબલ્સ મિક્સ કરી અને અંદર અડધી ચમચી મેં પીઝા સિઝનિંગ લીધા છે. ત્યાર પછી આ જે પીઝા પાસ્તા સોસ રેગ્યુલર આવે છે એ તમે અંદર 2 ચમચી લેવાનો છે અને 1 ચમચી ટોમેટો કેચઅપ લેવાનો છે. હવે આની અંદર 1 ચીઝ ક્યુબ છીણેલી લઈ લેવાની છે. થોડી ઓછી લેશો તોય ચાલશે, પણ બાઇન્ડિંગ એનાથી સારું આવશે. અને આ જે મારો ટચ છે, હું આની અંદર અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઉં છું, જે ઓપ્શનલ છે, પીઝામાં આવતો નથી, પણ હું એડ કરું છું. તમને ગમે તો તમારે એડ કરવાનો, નહીંતર સ્કીપ કરી દેવાનો. હવે આ બધું મિક્સ કરવાનું છે સરસ. આને આ રીતે ચમચીથી જ મિક્સ કરવાનું, નહીંતર ચીઝ છે મેલ્ટ થઈને હાથમાં ચોંટવા લાગશે. એટલે આ સ્ટફિંગ રેડી થઈ ગયું છે. અને હવે આપણે આપણો લોટ પણ જો હું બતાડું છું, આટલી જ વારમાં 10 જ મિનિટની અંદર સરસ એમાં જાળી પણ પડવા લાગી છે. એમાંથી આપણે એક મોટો લુઓ લઈ અને અત્યારે હું ઘઉંનું રોટલીના લોટનું જ અટામણ લઉં છું. જે બહાર મેંદાના પીઝા મળતા હોય છે એમાં મકાઈનો લોટનું અટામણ લેતા હોય છે, પણ આપણે અત્યારે ઘરે બનાવીએ છીએ એટલે ઘઉંનો જે રોટલીનો રેગ્યુલર લોટનું અટામણ લઈ આમાંથી આપણે મોટો રોટલો બનાવવાના છે. અને મારા હસબન્ડને ઘરના પીઝા જ બહુ ભાવે છે, અને થીન ક્રસ્ટ પીઝા ભાવે છે, ઓછા ચીઝવાળા, મેયોનીઝ ના હોવું જોઈએ. એટલે હું બને ત્યાં સુધી અમે પીઝા ઘરે જ બનાવીએ છીએ. અને મારી ડોટરને પણ બહારના પીઝા નથી ભાવતા, ઘરના જ ભાવે છે. જો આ રીતે નાનું સાઇઝનું ઢાંકણ લઈ લેવાનું છે અને ઢાંકણથી આ રીતે કટ કરવાનું છે. આમાંથી તમે આ બેઝમાંથી રેગ્યુલર પીઝા પણ બનાવી શકો છો, જે હું તમને એ પણ આમાં બતાડીશ રીત. જો આ રીતે આ બધું જ આ રીતે નાના આ કટ કરી લીધા છે. જો તમારે આવા અપ્પમમાં ના બનાવવા હોય, તવા પર બનાવવા હોય, તો પૂરીની સાઇઝના કટ કરવાના અને પછી મિની પીઝા પણ તમે બનાવી શકો છો. આ એક લોટમાંથી તમે અનેક રીતે રેગ્યુલર પીઝા, આ પીઝા બધું બનાવી શકો છો. હવે જો આને ફૂલે નહીં એટલા માટે આ રીતે ચાકુથી કાપા કરી લેવાના છે, એટલે એ ફૂલશે પણ નહીં અને કાચા પણ નહીં રહે, અંદર સુધી ચડી જાય એટલા માટે. જો અહીંયા મેં હવે અપ્પમ પેન લીધું છે. અત્યારે ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય તો તમારે અપ્પમ પેન છે એ નીચે જ એમાં આ રીતે બધું તૈયારી કરી અને પછી કરવાનું, નહીંતર એ તરત ગરમ થઈ જાય છે તો દાજી જવાશે અને બધું ટોપિંગ પ્રોપર નહીં કરવાની મજા આવે. જો તમને એક વખત આમાં ફાવી જાય પછી તમે ડાયરેક્ટ ગેસ પર રાખીને પણ કરી શકો છો. હવે આની અંદર તેલ અથવા ઘી ગમે તે લઈ અને પ્રોપર એને ગ્રીસ કરી લેવાનું છે. આ ચોટશે નહીં પણ સરસ ક્રિસ્પી થાય એટલા માટે. હવે એક જે આ નાની
પૂરી આપણે પૂરીની સાઈઝ જે કટ કરેલું છે લોટની એ બેઝ આની અંદર રાખી દેવાનો છે અને આને ખાલી અંદર એકદમ હળવા હાથે મૂકવાનો છે, દબાવી અને નીચે અડાડી નથી દેવાનો, ખાલી મૂકી દેવાનો છે. એની રીતે નેચરલ જ એનો શેપ લઈ લેશે. જો હવે આની અંદર આપણે બધા બેઝ છે એ અંદર કેવિટીમાં મૂકી દીધા છે. હવે આની અંદર આપણે જે સ્ટફિંગ છે એ અંદર એક એક ચમચી લઈ લેવાનું છે, જેટલું સમય એટલું. આ વાઇટ સાઇઝના પીઝા છે એટલે તમે એક ચમચી જેટલું લેશો એટલે ચાલશે. આ એક બાઇટમાં એક ખવાઈ જશે પાણીપુરીની જેમ. જો એટલા મસ્ત લાગે છે ને ક્યુટ આ પીઝા. જો આપણો બધા મસાલો અંદર સ્ટફિંગ ભરી દીધું છે, ઉપરથી થોડું ચીઝ આપણે લગાવી દઈએ છીએ. આની અંદર તમે મકાઈ, પનીરના નાના નાના ટુકડા કરીને પણ એડ કરી શકો છો, એલોપિનોસ, ઓલિવ્સ, તમને જે ગમે તે. પણ મારી પાસે અત્યારે આટલું જ વસ્તુ હતું એટલે મેં અત્યારે આટલાથી કોઈ પ્લાનિંગ વગર મેં આજે પીઝા બનાવી દીધા છે, કારણ કે મારી પાસે ચીઝ અને જે પીઝા સોસ આવે છે એ હતો, એટલા માટે મેં આજે આ રીતે જ બનાવી દીધા. અને અમારા ઘરમાં ક્યારેય બહારથી મેંદાના રોટલા લાવીને પીઝા નથી બનતા, આ જ બેઝથી હું બનાવું છું. જો હવે એકદમ જ ગેસ સ્લો રાખવાનો છે. આ રીતે અપ્પમ પેન ઉપર મૂકી દેવાનું ને એની ઉપર એકદમ સરસ ફિટ આવી જાય એવું કોઈ ઢાંકણ અથવા આ રીતે ડીશ મૂકી અને એને 8 થી 10 મિનિટ સ્લો ગેસ પર ચડવા દેવાના છે. હવે એને આપણે બીજા ગેસ પર ટ્રાન્સફર કરી દીધા છે. એ ચડે ત્યાં સુધી હું જે રેગ્યુલર પીઝા આવે છે એ તમને બતાડી દઉં. તો આ મારા હસબન્ડ માટે બનાવું છું. એને થીન ક્રશ અને એકદમ ક્રિસ્પી પીઝા જોઈએ છે, તો એટલે મેં આ રીતે રોટલો વણી લીધો છે પીઝાનો અને તવી ગરમ કરવા મૂકી દીધી છે. તો એની ઉપર પહેલાં જે આ કાપા કરેલી સાઈડ છે એ પહેલાં આપણે એની ઉપર ચડવા દેવાની છે. ઉપર આ રીતે બબલ્સ આવે 1 જ મિનિટની અંદર એટલે તરત એને પલટાવી દેવાનું. જો આ રીતે એમાં ડિઝાઇન પણ પ્રોપર ના પડવી જોઈએ, દાજ ના પડવી જોઈએ. હવે આની ઉપર જે આપણે પીઝા પાસ્તા સોસ છે એ લેવાનો છે. તો આપણે સ્ટફિંગની અંદર અત્યારે લગાવેલો જ છે, અંદર આપણે મિક્સ કરેલો છે એટલે આની ઉપર આપણે 1 મોટી ચમચી જેટલો જ લગાવીશું. અને અત્યારે મેં આ સ્ટફિંગ બધું એક સાથે જ બનાવી લીધું એટલે આવું બારીક કટ કરેલું છે. નહીંતર તમે રેગ્યુલર જે રીતે પીઝા બનાવતા હોય એ રીતે સ્ટફિંગ તમે અલગ અલગ કટ કરી કેપ્સિકમ, ડુંગળી, ટમેટાં, મકાઈ બધું, પનીર ટોપિંગ કરી શકો છો. એ તમારી ચોઈસ છે. હું ખાલી તમને મેથડ જ બતાડું છું. ત્યાર પછી ઉપર ચીઝ લેવાનું છે. એમને ઓછા ચીઝવાળું ભાવે છે એટલે હું એના માટે આ રીતે ઓછા ચીઝવાળું બનાવું છું. હવે આપણે ઉપરથી ફરીથી થોડું ટોપિંગ લેશું. અત્યારે મેં મોઝરેલા ચીઝ લીધું છે અને આને તવી ઉપર આને પણ જે રીતે આપણે અપ્પમમાં લીધું એવી જ રીતે ઢાંકી અને આને પણ 8 થી 10 મિનિટ માટે ઢાંકીને ચડવા દેવાનું છે. જો ગેસની ફ્લેમ આની પણ એકદમ જ સ્લો જ છે. અને આ આપણે તૈયારી કરી લીધી ત્યાં સુધી આપણા અપ્પમ પેનમાં જે પીઝા છે, મિની પીઝા, એ જો ચડી ગયા છે. હું તમને બતાડી દઉં. આ એટલા મસ્ત ક્રિસ્પી, આ તમે લંચ બોક્સમાં પણ બાળકોને આપી શકો છો. અને સાંજે અત્યારે એક્ઝામ ટાઈમ છે તો સાંજે કંઈક ભૂખ લાગે તો પણ એમને તમે બનાવીને આપી શકો છો. હું તમને નજીકથી બતાડું. જો નીચેની સાઈડ એની જરાય કાચી નથી, પ્રોપર ચડી ગઈ છે. અને જેવા મારા ઘરમાં ભાવે છે એવા સોફ્ટ અને એનું જે નીચેનું પડ છે એ ક્રિસ્પી, એવા પીઝા બહુ ભાવે છે, જે બહુ મસ્ત અત્યારે ઘઉંના લોટમાંથી આપણે અત્યારે આ બનાવી દીધા છે. અને એકદમ નાના નાના ક્યુટ આ પીઝા જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. જો આ પીઝા પણ આપણો જે બનાવ્યો છે એ પણ ચડી ગયો, એ પણ હું તમને નીચેથી બતાડું. જો આટલો સરસ ક્રિસ્પી થવા દેવાનો અને એકદમ સ્લો ફ્લેમ પર. હું તમને હવે ટેસ્ટિંગ જે કરીને બતાડશે. હજી ગરમ હતા, હું કહેતી હતી પલને ત્યાં તો એણે આખું જ પાણીપુરીની જેમ મોઢામાં મૂકી દીધું. એટલા એને ઘરના પીઝા એને બહુ જ ભાવે છે. બહાર જનરલી એ બહુ ઓછા પીઝા ખાય છે. જો એને પણ બહુ ભાવ્યા. અને જે રેગ્યુલર પીઝા મેં બનાવ્યા છે એ પણ હું બતાડું. એ પણ મારા હસબન્ડ છે એ ટેસ્ટ કરીને બતાડશે. એમને પણ પીઝા બહુ જ ભાવ્યા હતા.
એ જનરલી ઓછા ચીઝવાળા, બહુ ઓછા ચીઝવાળા પીઝા ખાય છે. તો તમે પણ ચોક્કસ બનાવજો. અમારા ઘરમાં તો બધાને ભાવ્યા હતા.